गुड मॉर्निंग स्टूडेंट्स। काले આપણે કલેક્ટર ટુ બેઝ બાયસ સર્કિટ જોઈ હતી અને એના ડિસએડવાન્ટેજીસ જોયા હતા. આપણે એનું ફર્સ્ટ ડિસએડવાન્ટેજ સ્ટડી કર્યું હતું અને સેકન્ડ ડિસએડવાન્ટેજ ઉપર આવીને સ્ટોપ કરી દીધું હતું. સેકન્ડ ડિસએડવાન્ટેજ શું હતું? તો એઝ આરબી ઇઝ કનેક્ટેડ ટુ ધ કલેક્ટર, આરબી જે છે એ કલેક્ટર સાથે કનેક્ટેડ છે. તો એના કારણે શું થશે? અહીંયા ધ્યાન આપો. અહીંયા જો આરબી જે છે એ કલેક્ટરથી બેઝમાં કનેક્ટેડ છે. કલેક્ટર શું છે? તો મારો આઉટપુટ છે અને બેઝ શું છે? તો ઇનપુટ છે. હવે અહીંયા ધ્યાન આપો. ધારો કે મારી ઇનપુટ સિગ્નલ આવી કંઈક છે, આવી કંઈક મારી ઇનપુટ સિગ્નલ છે. હવે તમને ખબર છે કે સીઈ એમ્પ્લીફાયર જે છે ને એ 180 ડિગ્રી ફેઝ શિફ્ટ પ્રોવાઈડ કરે ઇનપુટ અને આઉટપુટમાં. આ વસ્તુ આપણે યુનિટ 3માં જોઈ લીધી છે કે સીઈ એમ્પ્લીફાયર અગર હોય તો ઇનપુટ અને આઉટપુટ વચ્ચે ફેઝ ડિફરન્સ હોય 180 ડિગ્રીનો, એટલે કે જે આઉટપુટ સિગ્નલ જે છે એ ઇનપુટ સિગ્નલ કરતાં ઊંધી હશે. તો ધારો કે આઉટપુટ સિગ્નલ મને ઇનપુટ મને બેઝ ટુ એમીટર વચ્ચે મળે છે. બેઝ અહીંયા ઇનપુટ મારી બેઝ ઉપર છે, આઉટપુટ ક્યાં હશે? મારો અહીંયા કલેક્ટર ઉપર મળશે. અહીંયા આરએલ જે કલેક્ટર સાથે કનેક્ટેડ છે એના ઉપર મળશે. તો ધારો કે મારો આઉટપુટ આવો છે, આનાથી ઊંધો છે જો, બરાબર. પણ કલેક્ટરથી બેઝમાં એક રેઝિસ્ટર કનેક્ટેડ છે. જો કલેક્ટરથી જે આઉટપુટ, જ્યાંથી મને આઉટપુટ મળે છે કલેક્ટર, અને જ્યાં હું ઇનપુટ નાખું છું બેઝ, બંને એકબીજાથી જોડાયેલા છે. વિચ મીન્સ કે આઉટપુટનો થોડોક ભાગ કલેક્ટર, અને જે આઉટપુટ જે છે એનો થોડોક ભાગ જે કલેક્ટર ઉપર છે એનો થોડોક ભાગ પાછો ઇનપુટ સાથે કનેક્ટેડ છે થ્રુ રેઝિસ્ટર આરબી. તો જે આઉટપુટનો થોડોક ભાગ મારો ઇનપુટ સાથે કનેક્ટેડ છે, તો આઉટપુટનો થોડોક ભાગ ઇનપુટમાં સાથે મળી જશે. હવે શું થશે કે આ બંને એકબીજાને ઓપોઝિટ છે. વિચ મીન્સ જ્યારે આ ઇનપુટ સિગ્નલમાં આઉટપુટ સિગ્નલનો અમુક ભાગ જઈને જોડાશે તો આની વેલ્યુ, ઇનપુટ સિગ્નલની વેલ્યુ ડિક્રીઝ થશે, બરાબર. આટલી મોટી છે મારી ઇનપુટ સિગ્નલ ને એનાથી ઉલટી જે સિગ્નલ 180 ડિગ્રી સિગ્નલ હું એનામાં નાખી દઉં તો એ નાનું થઈ જાય. જો આ ઇનપુટ ધીસ સિગ્નલ માઇનસ ધીસ વન, માઇનસ, કારણ કે આ આઉટપુટ સિગ્નલ ઊંધી છે. તો તમારી ઇનપુટ સિગ્નલની જેનો એમ્પ્લિટ્યૂડ ઘટી જશે. તો આ વસ્તુને નેગેટિવ ફીડબેક કહેવાય, કે જેમાં તમારો આ પાર્ટ ઓફ આઉટપુટ સિગ્નલ ઇઝ ફેડબેક એટલે પાછું આપું. આ પાર્ટ ઓફ આઉટપુટ ઇઝ ફેડબેક ટુ ધ ઇનપુટ. આઉટપુટનો એક પાર્ટ જે છે એ ઇનપુટમાં પાછો નાખી દઈએ છીએ અને એના કારણે જે છે એનો વોલ્ટ એમ્પ્લિટ્યૂડ ઘટે છે, એટલે નેગેટિવ છે. તો નેગેટિવ ફીડબેક, આ વસ્તુને ધ્યાનથી સમજો. હું તમારી સામે રીડ આઉટ કરીશ. એઝ આરબી ઇઝ કનેક્ટેડ ટુ ધ કલેક્ટર, કારણ કે આરબી કનેક્ટેડ છે કલેક્ટરથી બેઝ સુધી, હેન્સ ધ એમ્પ્લિફાઈડ એસી સિગ્નલ present at the collector will also be fed back to the input circuit. The AC signal at output will be out of phase with the input signal. એ જે મેં વસ્તુ કીધી તમને કે કારણ કે તમારો આઉટપુટ કલેક્ટરના અક્રોસ જે આઉટપુટ છે એ બેઝ સાથે કનેક્ટેડ છે થ્રુ આરબી. તો શું થશે કે જે મારી એમ્પ્લિફાઈડ એસી સિગ્નલ છે આઉટપુટમાં, જે એનો અમુક ભાગ જે છે એ પાછો ઇનપુટમાં જશે થ્રુ આરબી. અને તમને ખબર છે કે બંને આઉટ ઓફ ફેઝ હોય છે. સી એમ્પ્લીફાયરમાં ઇનપુટ અને આઉટપુટ બંને આઉટ ઓફ ફેઝ હોય છે, 180 ડિગ્રી આઉટ ઓફ ફેઝ. તો આ જે ફીડબેક જશે ઇનપુટમાં, તો આ ઇનપુટને ડિક્રીઝ કરી નાખશે, કારણ કે બંને એકબીજાથી ઊંધા છે. અગર આ બંને એકબીજાના ફેઝમાં હોત, આની પોઝિટિવ સાયકલ ત્યારે આની પોઝિટિવ સાયકલ, તો ઇનપુટ મોટું થઈ જાય જ્યારે આ ભાગ આઉટપુટનો અમુક ભાગ એનામાં જાત. પણ આમાં એકની પોઝિટિવ છે ને એકની નેગેટિવ છે, તો ઇનપુટ ઘટશે.
ઘટશે. બરાબર, એ જ વસ્તુ છે. હેન્સ ડ્યુ ટુ ફીડબેક એસી ઇનપુટ ડિક્રીઝિસ. તો ફીડબેકના કારણે તમારો એસી ઇનપુટ ડિક્રીઝ થાય છે. ધીસ ઇન ટર્ન રિડ્યુસીસ ધ એસી આઉટપુટ. તો તમારો ઇનપુટ ડિક્રીઝ થાય છે તો એની સામે તમારું ફરીથી આઉટપુટ પણ ડિક્રીઝ થશે. ધીસ ઇઝ કોલ્ડ નેગેટિવ ફીડબેક. આને નેગેટિવ ફીડબેક કહેવાય. નેગેટિવ ફીડબેક કોને કહેવાય? તો આઉટપુટનો થોડોક પાર્ટ એ ઇનપુટમાં જાય છે અને ઇનપુટને ઘટાડી દે છે. ઇનપુટને ઘટાડી દે છે એટલે આપણે એમ્પ્લીફાયરનો આઉટપુટ પણ ઓછો મળે છે. હવે એમ્પ્લીફાયરનું કામ શું હતું? એમ્પ્લીફાયરનું કામ એ હતું કે આપણે જે વોલ્ટેજ સિગ્નલ નાખીએ ઇનપુટમાં, તો આઉટપુટમાં આપણે મોટી થઈને સિગ્નલ મળવી જોઈએ, વોલ્ટેજ વધેલો મળવો જોઈએ. પણ નેગેટિવ ફીડબેક કારણે શું થાય છે? અહીંયા ધ્યાન આપો. તો નેગેટિવ ફીડબેક કારણે એવું થાય છે કે તમારો ઇનપુટે ઘટે છે ને એની સામે તમારો આઉટપુટ પણ ઘટે છે. એમ્પ્લીફાયર માટે આ સારું નહીં. એમ્પ્લીફાયર માટે જેટલો વોલ્ટેજ આપણે ગેઇન કર્યો, જેટલો મેળવ્યો એટલું વધારે બેટર. તો આપણે આજે નેગેટિવ ફીડબેકના કારણે જે વોલ્ટેજનો ઘટાડો થાય છે ને વોલ્ટેજ ગેઇન ઘટે છે એને આપણે અવોઇડ કરવું છે, અને એ આપણે નથી જોતું. તો to avoid the reduction in voltage gain, the collector to base bias circuit should be so arranged that only the DC changes in the collector will be fed back and not the AC changes. આ વસ્તુને, આ પોઈન્ટને તમે એકદમ ધ્યાનથી જોજો, કારણ કે આ ઇમ્પોર્ટન્ટ છે. એઝ આરબી ઇઝ કનેક્ટેડ, ફરીથી જોઈ લો કે કારણ કે જે મારી આઉટપુટ સિગ્નલ મારી જે કલેક્ટરમાં મળે છે એ કલેક્ટરમાંથી એક મારો રેઝિસ્ટર આરબીના થ્રુ મારો બેઝમાં કનેક્ટેડ છે, એક રેઝિસ્ટર આરબી જે મને ઇનપુટ સિગ્નલ મળે છે. એટલે શું થાય છે? કલેક્ટરથી બેઝમાં એક કનેક્શન છે થ્રુ અ રેઝિસ્ટર. તો તમને એ વસ્તુ પણ ખબર છે કે સી એમ્પ્લીફાયરમાં ઇનપુટ ને આઉટપુટ બંને 180 ડિગ્રી આઉટ ઓફ ફેઝ હોય. ધારો કે ઇનપુટ સિગ્નલ આવી છે તો આઉટપુટ સિગ્નલ મારી એનાથી ઊંધી હશે, આવી રીતે. જ્યારે ઇનપુટનો પોઝિટિવ ત્યારે આઉટપુટનો નેગેટિવ, એન્ડ ઇનપુટનો નેગેટિવ ત્યારે આઉટપુટનો પોઝિટિવ. હવે આ જે આઉટપુટ છે જે મને કલેક્ટરમાં મળે છે એનો અમુક ભાગ જે છે ને એ પાછો આરબીના થ્રુ મારો બેઝમાં પહોંચી જશે, જે મારું ઇનપુટ છે. એટલે મારો આઉટપુટ જે છે એ પાછો આરબીના થ્રુ ઇનપુટમાં જોડાઈ જશે. અને આ બંને આઉટ ઓફ ફેઝ છે જો, તો એના કારણે શું થશે કે આ જે નેગેટિવ વોલ્ટેજ જે છે એ આનામાં જ્યારે સુપર ઇમ્પોઝ થશે, જ્યારે લાગશે ત્યારે ઇનપુટ સિગ્નલની વેલ્યુ ઘટી જશે. ઇનપુટ ઘટ્યો એમ્પ્લીફાયરમાં તો એમ્પ્લીફાયરનું આઉટપુટ પણ ઘટે. બરાબર. ને આપણે એમ્પ્લીફાયરનું છેલ્લે કામ શું છે? એમ્પ્લીફાયરનું કામ એ છે કે મેં એક નાનકડી એવી સિગ્નલ આપેલી હોય ને આઉટપુટમાં મને મોટી સિગ્નલ મળવી જોઈએ. 2 વોલ્ટની આપેલી છે તો 4 વોલ્ટ 6 વોલ્ટ એવી મોટી થઈને સિગ્નલ મળવી જોઈએ. પણ ફીડબેક કારણે શું થાય છે? ફીડબેક કારણે એવું થાય છે કે ઇનપુટ ઘટી જાય છે અને સામે આઉટપુટ પણ ઘટે છે. તો એમ્પ્લીફિકેશનનો પર્પઝ ડિફીટ થઈ જાય છે. તો આપણે આ જે નેગેટિવ ફીડબેક જે થાય છે ને એને આપણે હટાવવું છે. તો આપણે શું કરશું? એ નેગેટિવ ફીડબેક જે છે એને ઘટાડવા માટે આપણે શું કરશું? તો આપણે એવું કંઈક કરશું કે આઉટપુટમાં અહીંયાથી આ રીતે કરંટ ફ્લો થાય છે. બરાબર. પ્રોબ્લેમ એ જ છે ને કે આઉટપુટનો એક પાર્ટ છે નેગેટિવ, જે પાર્ટ છે આ એસી સિગ્નલ એ પાછો જાય છે ને આ ઇનપુટ સિગ્નલને ઘટાડી દે છે. તો આપણે સર્કિટને એવી રીતે બનાવવાની કે આ જે મારી આઉટપુટ છે ને એમાંથી મારો એસી પાર્ટ જે છે, એસી કરંટ જે છે એ પાછો ઇનપુટમાં ન જાય. ખાલી જે ડીસી કરંટ છે ને અહીંયાથી આ જે વીસીસીથી આવે છે, આ જે ડીસી કરંટ જે છે ને એ જ મારો આરબીના થ્રુ ફ્લો થાય. આ જે એસી કરંટ છે ને એસી કરંટ એ મારો ફ્લો જ ન થાય, એ મારો આમ પાછો જ ન જાય. તો મારું ઇનપુટ સિગ્નલ ઘટશે જ નહીં. ઇનપુટ સિગ્નલ શું કામ ઘટતી હતી? કારણ કે આ જે
આ વાળી સિગ્નલ જે છે આઉટપુટમાં એ પાછી આનામાં એડ થતી હતી. પણ હું એવું કરી નાખું કે મારા આ જે ફીડબેક છે, આવડું ફીડબેક એના અક્રોસ ખાલી મારું ડીસી જ પસાર થાય, જે અહીંયાથી વીસીસીથી આવે છે એ ડીસી જ પસાર થાય અને મારું આ એસી સિગ્નલ જે ડેવલપ છે એ પસાર જ ન થાય તો મારું નેગેટિવ ફીડબેક મળશે જ નહીં. તો એના કારણે મારી ઇનપુટ સિગ્નલ ઘટશે જ નહીં. એ જ વસ્તુ તો એના કારણે મારો આઉટપુટ સિગ્નલ પણ નહીં ઘટે અને જે ગેઇન હશે એ સારો હશે. બરાબર. તો આપણે એવી રીતે સર્કિટ બનાવશું. એના માટે શું કરવું પડશે? This is accomplished by replacing RB by two resistors R1 and R2 and connecting a high value capacitor C between the junction of two resistors and ground. તો આ વસ્તુને અકમ્પ્લિશ કરવા માટે કે મારું એસી સિગ્નલ જાય જ નહીં, ખાલી ડીસી વેલ્યુ જ જાય બેટરીમાંથી. આ જે વીસીસી છે ત્યાંથી ડીસી જ જાય. અહીંયા જે મારું એસી બનતું હતું એ જાય જ નહીં. તો એના માટે હું શું કરીશ કે આરબીની જગ્યાએ હું બે રેઝિસ્ટર R1 અને R2ને કનેક્ટ કરી લઈશ અને એની વચ્ચે એક કેપેસિટર સી રાખીશ જે ગ્રાઉન્ડ સાથે અહીંયા કનેક્ટેડ હશે. તો જો આરબીની જગ્યાએ જે આરબી હતો એ આરબીની જગ્યાએ મેં R1 અને R2 રેઝિસ્ટર રાખ્યા ને એની વચ્ચે એક કેપેસિટર સી રાખી દીધો જે ગ્રાઉન્ડ સાથે કનેક્ટેડ છે. આ તમને પેજ નંબર 114 ફિગર 4.4માં દેખાશે. The capacitor C will bypass any AC signal to ground so that only DC changes at the collector are fed back to the input circuit. તો હવે શું થશે કે તમને જે રીતે મેં કીધું કે આ રીતે તમારો આઉટપુટમાં એસી સિગ્નલ બને છે જે આમ આ રીતે પાછી જાય છે. બરાબર. તો અહીંયા કેપેસિટર જે મેં લગાવ્યું એના કારણે શું થશે તમને ખબર છે કે કેપેસિટર જે છે એસીને લો રિએક્ટન્સ આપે. કેપેસિટરનું રિએક્ટન્સ કેટલું હોય? XC = 1/jωc. એટલે કે જેટલી વધારે ફ્રીક્વન્સી એસીની ફ્રીક્વન્સી હાઈ હોય, એસીની ફ્રીક્વન્સી વધારે હોય એટલે ઓમેગા એસી સિગ્નલનું ઓમેગા વધારે હોય. ઓમેગા વધારે હોય તો જે મારું રિએક્ટન્સ છે XC એ ઓછું હશે. એટલે કેપેસિટર જે છે એ એસીને બહુ ઇઝીલી પાસ થવા આપે અને ડીસીને બ્લોક કરી નાખે. તમને યાદ હોય તો ડીસી સિગ્નલની ફ્રીક્વન્સી 0 હોય, F = 0 એટલે ઓમેગા = 0 હોય એટલે XC = ઇન્ફાઇનાઇટ હોય. વિચ મીન્સ ડીસીને મારું કેપેસિટર ડીસી કરંટને મારું ડીસી સિગ્નલને કેપેસિટર મારું ઇન્ફાઇનાઇટ અવરોધ આપે છે પણ એસી સિગ્નલને આસાનીથી પસાર થવા આપે છે. તો શું થશે કે મારા આઉટપુટમાં જે અહીંયાથી જે વીસીસી અહીંયા જે ડીસી બેટરી છે વીસીસી એનામાંથી જે સિગ્નલ આવે છે ને એ આમ પસાર થઈ જશે અને જે મારે એસી સિગ્નલ જે છે એસી સિગ્નલ જેના કારણે મારું શું થતું હતું કે અહીંયા આમ પસાર થઈ અને અહીંયા ઇનપુટમાં જે છે એને ઇનપુટને ઘટાડતી હતી એની જગ્યાએ શું થશે આ કેસમાં તો એસી સિગ્નલ જે છે અહીંયા આવશે એ જોશે કે કેપેસિટરવાળા આમ એને ઓછો અવરોધ મળે છે તો એ એસી સિગ્નલ જે છે એ કેપેસિટરના થ્રુ પાસ થઈને ગ્રાઉન્ડમાં જતી રહેશે. એટલે શું થશે કે આ જે છે નેગેટિવ ફીડબેક નહીં થાય. આ જે એસી સિગ્નલ આઉટપુટમાં છે એ પાછી ઇનપુટમાં જઈને એને ઘટાડશે નહીં. RL should be large for good stabilization. આગળ આપણે જોયું હતું કે RB/RL સ્મોલ હોવો જોઈએ અને એના માટે RL લાર્જ હોવો જોઈએ. અગર S આપણે નાનું જોઈએ તો એ આપણે આગળ જોયું આગળના લેક્ચરમાં. Therefore, collector to base arrangement is not satisfactory when RL is very small. હવે જો આપણે અહીંયા જોયું આપણે આગળના લેક્ચરમાં જોયું હતું અહીંયા કે આરબી સ્ટેબિલિટી ઇમ્પ્રૂવ કરવા માટે આરબી સ્મોલ હોવું જોઈએ કે RL લાર્જ હોવું જોઈએ. આપણે કેમાં જોયું હતું લાસ્ટ લેક્ચરમાં
કલેક્ટર ટુ બેઝ બાયસવાળામાં જ જોયું હતું. તો હવે RL લાર્જ હોવું જોઈએ સ્ટેબિલિટી સારી હોવા માટે. પણ એવા કેસીસ પણ તો હોઈ શકે જેમાં આપણે જે લોડ છે લોડ નાનો હોય. હવે એવું તો નથી ને કે હંમેશા આપણો જે લોડ રેઝિસ્ટન્સ છે RL એ હંમેશા મોટો હોય, એવું જરૂરી નથી. અગર આપણી સર્કિટ એવી છે આપણી સર્કિટ એવી છે કે જેમાં RL નાનો છે, કે તમને આઉટપુટ એવી જગ્યાએ જોઈએ છે જ્યાં રેઝિસ્ટન્સ નાનું છે, તો શું કરશો તમે? તો તમારું કલેક્ટર ટુ બેઝ બાયસ સર્કિટની સ્ટેબિલિટી સારી નહીં હોય. તો એ કેસીસ માટે જેમાં લોડ રેઝિસ્ટન્સ RL નાનો છે એ કેસીસમાં આપણે એમીટર બાયસ સર્કિટ વાપરશું. હવે એમીટર બાયસ સર્કિટ એટલે શું આપણે જોઈએ આગળ. Trigger for Article 4.6 emitter bias or emitter resistor and potential divider circuit. હવે અહીંયા તમે ધ્યાન આપો કે એક કોમન એમીટર એમ્પ્લીફાયર છે. કોમન એમીટર કનેક્શનમાં ઇનપુટ જે છે તમારો બેઝ ટુ એમીટરમાં આપેલો છે, આઉટપુટ જે તમારો કલેક્ટર ટુ એમીટરમાં છે, અને એમીટર ગ્રાઉન્ડેડ છે, જે આપણું કોમન એમીટર એમ્પ્લીફાયર હોય એનું ફિગર છે. બીજું શું કર્યું છે આપણે? એમીટર બાયસ ઓર એમીટર રેઝિસ્ટર. એટલે આપણે અહીંયા એમીટર જે છે ને એમીટર અને ગ્રાઉન્ડની વચ્ચે પહેલાં એમીટર અને ગ્રાઉન્ડને એમ જ કનેક્ટ કરી નાખ્યું હતું 4.5માં. તો એ ગ્રાઉન્ડેડ એમીટર હતું. હવે આપણે એમીટરને શું કરીએ છીએ કે એમીટરમાં એક રેઝિસ્ટન્સ આપણે અહીંયા કનેક્ટ કરી દઈએ છીએ એમીટર ટુ ગ્રાઉન્ડની વચ્ચે. તો એમીટર રેઝિસ્ટર કહીએ છીએ. જો એમીટરનું ગ્રાઉન્ડની વચ્ચે મેં એક એમીટર રેઝિસ્ટર કનેક્ટ કર્યું. બીજું શું કર્યું? એન્ડ પોટેન્શિયલ ડિવાઈડર સર્કિટ. હવે અહીંયા જે મેં R1 અને R2 કનેક્ટ કર્યા છે ને એ પોટેન્શિયલ ડિવાઈડર સર્કિટ છે. પોટેન્શિયલ ડિવાઈડર સર્કિટ એટલે શું એ આપણે જોશું આગળ. અને VCCના થ્રુ મેં ટ્રાન્ઝિસ્ટરને બાયસ કર્યું છે અને RL મારો લોડ છે. હવે તમને પોટેન્શિયલ ડિવાઈડર રૂલ શું એ યાદ ન હોય તો કરાવી દઉં. આપણે પોટેન્શિયલ ડિવાઈડર લો એવું હતું કે ધારો કે બે રેઝિસ્ટર છે R1 અને R2, અને બંને સિરીઝમાં છે. R1 અને R2 બે રેઝિસ્ટર સિરીઝમાં છે અને એક વોલ્ટેજ સોર્સ V સાથે એ જોડાયેલા છે. તો આ વોલ્ટેજ R1 અને R2 આ વોલ્ટેજ સોર્સ કારણે જે વોલ્ટેજ ડ્રોપ થવાનો છે એક તો રેઝિસ્ટન્સ R1 ઉપર હશે અને બીજું તો રેઝિસ્ટન્સ R2 ઉપર હશે. તો ધારો કે રેઝિસ્ટર R1 ઉપર જે વોલ્ટેજ ડ્રોપ થાય છે એ V1 છે, અને રેઝિસ્ટર R2 ઉપર જે વોલ્ટેજ ડ્રોપ અક્રોસ વોલ્ટેજ ડ્રોપ થાય છે એ V2 છે. તો V1 કેવું હશે? V1 તો કોઈ પણ એક રેઝિસ્ટરના અક્રોસ વોલ્ટેજ ડ્રોપ કેટલો હશે? કોઈ પણ એક રેઝિસ્ટરના અક્રોસ વોલ્ટેજ ડ્રોપ V1 will be equal to આખું જે ટોટલ વોલ્ટેજ અપ્લાઇડ છે V ઇન્ટુ એ જે રેઝિસ્ટન્સ છે R1 ડિવાઇડેડ બાય બંનેનો સમેશન R1 પ્લસ R2. તો V1 is equal to V into R1 by R1 plus R2. સેમ વસ્તુ R2 ના અક્રોસ મને અગર વોલ્ટેજ લેવો છે V2, તો કેટલો હશે? ટોટલ વોલ્ટેજ V ઇન્ટુ R2 એટલે જેના અક્રોસ મને લેવો છે R2 ડિવાઇડેડ બાય R1 પ્લસ R2. ફરીથી જોઈએ પોટેન્શિયલ ડિવાઈડર લો કેવી રીતે લખીએ આપણે કે જેના અક્રોસ મને વોલ્ટેજ લેવો હોય, ધારો કે R2 છે તો એ R2 ઇન્ટુ ટોટલ વોલ્ટેજ V ડિવાઇડેડ બાય જે સમ છે R1 પ્લસ R2, જેમાં મારો જે ટોટલ રેઝિસ્ટન્સ છે એનો સમ. તો આ છે મારું પોટેન્શિયલ ડિવાઈડર રૂલ. તો અહીંયા જુઓ તો બે રેઝિસ્ટર R1 અને R2 મારા આ સિરીઝમાં છે. તો તમે આમાં પણ પોટેન્શિયલ ડિવાઈડર લો લગાવી શકશો કે આના અક્રોસ કેટલો વોલ્ટેજ છે અને આ R2 ના અક્રોસ કેટલો વોલ્ટેજ છે. અહીંયા જો ટોટલ વોલ્ટેજ કેટલો છે
આ સર્કિટ અને આટલાને તમે જુઓ તો ટોટલ વોલ્ટેજ જે વી અહીંયા છે એની જગ્યાએ વીસીસી છે, અને આ R1 અને R2 છે એની જગ્યાએ આ વાળો R1 અને R2 આજે સિરીઝમાં છે, એટલે પોટેન્શિયલ ડિવાઈડર સર્કિટ જેવું બને છે, બરાબર. એટલે એને પોટેન્શિયલ ડિવાઈડર સર્કિટ પણ કહેવાય. હવે તમે ફિગર ઉપર ધ્યાન આપો. આ ફિગર ઉપર ધ્યાન આપો તો આટલી જે સર્કિટ છે, આટલો એરિયા, આટલા જ એરિયા ઉપર ધ્યાન આપો તો આ વોલ્ટેજ છે આ વોલ્ટેજ એ કેટલો હશે? વોલ્ટેજ અક્રોસ રેઝિસ્ટન્સ R2 એ કેટલો હશે? તો ટોટલ વોલ્ટેજ એટલે કે વીસીસી અહીંયા લખ્યું છે. ટોટલ વોલ્ટેજ જે છે ટોટલ વોલ્ટેજ વીસીસી ઇન્ટુ R2 જે, કારણ કે આપણે R2ના અક્રોસ જોઈએ છે, તો ટોટલ વોલ્ટેજ વીસીસી ઇન્ટુ R2 ડિવાઇડેડ બાય બંનેનો સમ R1 પ્લસ R2. ફરી તમે આ ઇક્વેશન મેં કેવી રીતે લખ્યું ધ્યાનથી જોજો, થોડુંક રિવાઇન્ડ કરીને. આને અને આને મેં કઈ રીતે લખ્યું, આ બંનેને ઇક્વિવેલન્સ તમને દર્શાવ્યું કે બંને કેમ એક જેવા છે, અને પછી આ કઈ રીતે લખ્યું એ જોજો કે આના અક્રોસ જે વોલ્ટેજ છે, આના અક્રોસ જે વોલ્ટેજ છે દેટ ઇઝ વીસીસી ઇન્ટુ R2 બાય R1 પ્લસ R2. હવે આના અક્રોસ જે વોલ્ટેજ છે એ ક્યાં ક્યાં જઈને ડ્રોપ થશે? એક તો મારો અહીંયા જે વોલ્ટેજ છે ક્યાં ક્યાં ડ્રોપ થશે? પહેલો તો મારો વોલ્ટેજ અક્રોસ બેઝ ટુ એમીટર આટલો, પ્લસ વોલ્ટેજ અક્રોસ ધીસ એમીટર રેઝિસ્ટર, પ્લસ વોલ્ટેજ અક્રોસ એમીટર રેઝિસ્ટર, પ્લસ જે બેઝ કરંટ આઈબી એના કારણે જે અહીંયા જેટલો વોલ્ટેજ ડ્રોપ થાય છે એટલો. આ જે મારો વોલ્ટેજ છે આટલો, જે મારો વીસીસી R2 બાય R1 પ્લસ R2 છે એ ક્યાં ક્યાં જઈને ડ્રોપ થાય છે? તો એક તો મારો સૌથી પહેલાં તો મારો બેઝ કરંટ અહીંયા ફ્લો થાય છે, એનામાં કેટલો વોલ્ટેજ ડ્રોપ થાય છે એ, પ્લસ મારો બેઝ ટુ એમીટરમાં કેટલો વોલ્ટેજ ડ્રોપ થાય છે એટલો, પ્લસ એમીટર રેઝિસ્ટરમાં કેટલો વોલ્ટેજ ડ્રોપ થાય છે એટલો. તો હવે કેટલો એનો સમ હશે, બરાબર. તો હવે આ કલેક્ટર કરંટ બેઝ કરંટ આઈબીના કારણે કેટલો વોલ્ટેજ ડ્રોપ થાય છે? તો અહીંયા તમે જુઓ તો અહીંયા હું આની વાત કરું છું. તો I ઇન્ટુ આર હોય, વી ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ આર હોય, બરાબર. તો હવે આપણો I કેટલો છે? આઈબી છે, અને આર કેટલો છે અહીંયા તમે જોશો તો આર જે છે આ પોઈન્ટ ઉપર R1 અને R2 તમારા પેરેલલ કનેક્શનમાં બને છે. તો શું થશે? આ પોઈન્ટ ઉપર કરંટ જે છે, કરંટ માટે એ થોડોક આમ જશે અને થોડોક આમ જશે અને થોડોક આમ જશે, વિચ મીન્સ કરંટ ડિવિઝન થાય છે, વિચ મીન્સ R1 અને R2 આ કેસમાં તમને પેરેલલ જેવા દેખાય છે. એટલે R1 પેરેલલ R2 જેટલું રેઝિસ્ટન્સ મારા આઈબી કરંટને મળે છે. તો V ઇઝ ઇક્વલ ટુ IR, I એટલે મારા આ કેસમાં આઈબી છે, અને મારા કરંટને રેઝિસ્ટન્સ કેટલું મળે છે? તો R1 પેરેલલ R2 જેટલું રેઝિસ્ટન્સ મળે છે. તો R1 પેરેલલ R2 ઇઝ નથિંગ બટ R1 ઇન્ટુ R2 બાય R1 પ્લસ R2. તો આ વસ્તુ અહીંયા લખી છે. જો અહીંયા આના અક્રોસ આ જે વોલ્ટેજ ડ્રોપ છે આઈબીના કારણે કેટલો થાય છે? આઈબી ઇન્ટુ R1 પેરેલલ R2 દેટ ઇઝ આઈબી ઇન્ટુ R1 R2 બાય R1 પ્લસ R2. આ વોલ્ટેજ ડ્રોપ થઈ ગયો, પ્લસ બીજો કોના કારણે થાય છે? તો વીબી કારણે થાય છે. વીબી લખ્યું, બરાબર. પ્લસ ત્રીજો ક્યાં વોલ્ટેજ ડ્રોપ થાય છે? તો અહીંયા રેઝિસ્ટન્સ આર ઇન અક્રોસ કેટલો થાય છે? વી ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ આર. તો I છે કરંટ, અહીંયા આઈ છે, અને રેઝિસ્ટન્સ અહીંયા આર છે, તો I ઇન્ટુ આર. ફરીથી આ ઇક્વેશનને જોજો, ખાલી આટલા જ એરિયાને ધ્યાનમાં રાખીને તમે આ ઇક્વેશન કઈ રીતે લખ્યું એ જોજો, બરાબર. હવે VBE હું ઇક્વેશનનો સબ્જેક્ટ બનાવી દઉં અને બાકીને બીજી બાજુ લઈ જાઉં. તો VBE ઇઝ ઇક્વલ ટુ VCC
into R2 by R1 plus R2 minus IB R1 R2 divided by R1 plus R2 minus IE into RE બરાબર છે. હવે if temperature of collector junction increases, અગર તાપમાન વધે તો ICBO પણ વધશે. તમને ખબર છે ICBO વધશે તો તમને ખબર છે કે IC પણ વધશે, because IC is equal to beta AB plus 1 plus beta ICBO વધશે તો IC પણ વધશે. IC વધશે તો એના કારણે મારું IE પણ વધશે. તમને ખબર છે કે IE is equal to IC plus IB. આ ખબર છે તમને? આ તો આપણે ખબર જ છે. તો અગર IC વધશે તો IE પણ વધશે. બરાબર. IE વધશે તો શું થશે? IE વધશે તો આપણું IE RE પણ વધશે. આ ઇક્વેશનમાં IE RE પણ વધશે. અગર IE વધશે તો અગર આ ઇક્વેશન આ ટર્મ વધ્યો તો એનો મતલબ શું કે VBE ઘટ્યો કહેવાય. ધ્યાનથી જોજો, આ માઇનસમાં છે એટલે માઇનસમાં કોઈ ટર્મ વધે છે એનો મતલબ આ ઘટશે, VBE ઘટશે. જેમ IE RE વધશે એમ VBE ઘટશે. વ્યાજબી છે. VBE ઘટ્યો એટલે વોલ્ટેજ અક્રોસ બેઝ ટુ એમીટર ઘટ્યો એટલે કરંટ અક્રોસ ધ બેઝ પણ ઘટી ગયો, તો IB પણ ઘટશે. અને IB ઘટ્યો એના કારણે પાછું મારું IC પણ ઘટી જશે. કારણ કે IB બેઝ અગર ઇનપુટમાં જ કરંટ ઘટ્યો તો એમ્પ્લિફાય થઈને આઉટપુટમાં પણ કરંટ ઘટેલો જ મળશે. thus the operating point will be stable. તો આપણે ક્યાંથી શરૂ કર્યું કે તાપમાન કારણે IC વધે છે અને છેલ્લે શું થાય છે કે એના જ કારણે પાછું IC ઘટે છે. તો જેટલું IC વધે છે એટલું જ ઘટે છે, વિચ મીન્સ કે મારો જે ઓપરેટિંગ પોઈન્ટ છે એ મોર ઓર લેસ લગભગ મારો સ્ટેબલ રહે છે. એ વધે છે અને પાછો ઘટે છે એટલે સેમ સ્ટેબલ રહે છે. ફરીથી આ વસ્તુ જોજો કે મારું પોટેન્શિયલ ડિવાઈડર બાયસ સર્કિટ છે, આ જે એમીટર રેઝિસ્ટરવાળી, એ સ્ટેબલ કેવી રીતે છે ફરીથી જોજો. તો અગર મારું તાપમાન વધ્યું તો ICBO વધશે. ટેમ્પરેચર વધે તો તમારો ICBO લીકેજ કરંટ વધે છે, અને લીકેજ કરંટના વધવાથી IC પણ વધશે, તમારું કલેક્ટર કરંટ IC, because IC is equal to beta IB plus beta plus 1 ICBO. IC વધશે. ICના વધવાના કારણે શું થશે? એમીટર કરંટ IE પણ વધશે, કારણ કે I is equal to IC plus IB. હવે IE વધશે તો શું થશે કે આ IE RE જે છે ઇક્વેશન, આજે અહીંયા ધ્યાન આપો, આ ઇક્વેશન ઇક્વેશન એ નામ આપવું જોઈએ મને. ઇક્વેશન એમાં IE RE ની વેલ્યુ વધશે. ઇક્વેશન એમાં જો IE RE ની વેલ્યુ વધશે તો શું થશે? આ વેલ્યુ નેગેટિવમાં છે એટલે VBE નું શું થશે? IE RE ના વધવાથી VBE મારું ઘટશે. VBE ઘટશે તો શું થશે કે વોલ્ટેજ અક્રોસ બેઝ ઘટશે તો કરંટ અક્રોસ બેઝ પણ ઘટશે. તો VBE ના ઘટવાથી શું થશે? This will result in decrease of IB. VBE ના ઘટવાથી IB પણ ઘટશે. અને ઇનપુટ જે IB છે, IBમાં ઘટાડો થયો, ઇનપુટ કરંટ જે છે IB ઘટ્યો તો આઉટપુટ કરંટ IC પણ ઘટશે. તો IB ના ઘટવાના કારણે IC પણ ઘટશે. તો તમે જુઓ તો સ્ટાર્ટ ક્યાંથી કર્યું હતું આપણે? IC વધે છે ત્યાંથી સ્ટાર્ટ કર્યું હતું, ને પછી સર્કિટે કામ એવી રીતે કર્યું કે મારો IC પાછો ઘટી ગયો. તો ઓપરેટિંગ પોઈન્ટ જે છે એ સ્ટેબલ રહી ગયો. તો ઓપરેટિંગ પોઈન્ટે મોર ઓર લેસ વધુ પડતો ચેન્જ નથી થયો, સ્ટેબલ રહી ગયો. IC વધ્યો ને પાછો સામે ઘટી પણ ગયો, એટલે જેટલો Q પોઈન્ટ ઉપર ગયો તો એટલો પાછો નીચે આવી ગયો. તો ઓપરેટિંગ પોઈન્ટ વિલ બી સ્ટેબલ. Q પોઈન્ટ મારો સ્ટેબલ રહેશે. તો આનાથી તમને સમજાય છે કે આ જે મારી સર્કિટ છે 4.6માં જે સ્ટડી કરીએ છીએ એ મારી વધારે સ્ટેબલ સર્કિટ છે. આપણે લાસ્ટ જે કલેક્ટર ટુ બેઝ બાયસ સર્કિટ સ્ટડી કરી અને ફિક્સ્ડ બાયસ સ્ટડી કરી એના કરતાં વધારે સ્ટેબલ છે. હવે આનું મેથેમેટિકલ પ્રૂફ કે આપણે આ તો જોઈ લીધું, મેં તમને એ રીતે બતાવી દીધું કે સ્ટેબલ વધારે છે, પણ આ સર્કિટ
વધારે સ્ટેબલ છે એનું મેથેમેટિકલ પ્રૂફ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું, જેમાં આપણે S = ∆IC/∆ICBO ફાઇન્ડ આઉટ કરશું આપણી પોટેન્શિયલ ડિવાઇડર સર્કિટ માટે. થેન્ક યુ.